નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 21 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં વપરાતા પ્રક્રિયકોના નામ લખવાના છે। તો સૌ પ્રથમ આ પ્રાથમિક આલ્કોહોલ છે ROH। પ્રાથમિક આલ્કોહોલનું શેમાં રૂપાંતર કરવું છે? કાર્બોક્સિલિક એસિડ એટલે કે C11OH કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવું છે। તો એના માટે વપરાતા પ્રક્રિયક ઓક્સિડેશન કરવું છે, તો ઓક્સિડેશન કરતા ક્યાં વપરાય? એક તો એસિડિક, બેઝિક કે તટસ્થ KMnO4 એટલે કે આલ્કલાઇન, KMnO4। એક તો આનો ઉપયોગ કરી શકો તો પ્રાથમિક આલ્કોહોલ ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય। બીજું K2Cr2O7 એસિડિક માધ્યમમાં, માત્ર એસિડિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી દે વનસ આલ્કોહોલને। અને ત્રીજું આ ન લેવું હોય તો H2CrO4 ક્રોમિક એસિડની મદદથી પણ પ્રાથમિક આલ્કોહોલ છે એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય। આગળ પ્રાથમિક આલ્કોહોલ ROH વનસ એને શેમાં રૂપાંતર કરવું છે? આલ્ડિહાઇડમાં। આલ્ડિહાઇડ એટલે RCHO। તો એના માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ? એક સારામાં સારો પ્રક્રિયક છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ। બીજું તમે આ લઈ શકો CrO3, પણ નિર્જળ હોવો જોઈએ, નિર્જળ પાણી ન હોવું જોઈએ। જો H+ હશે તો આલ્ડિહાઇડને બદલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય એટલે નિર્જળ CrO3। ત્યારે દ્રાવક લેવાનો છે CH2Cl2। અહીંયા પણ PCCમાં પણ દ્રાવક લઈ શકાય। અને ત્રીજું કોપરની હાજરીમાં ગરમ કોપરમાંથી જો પ્રાથમિક આલ્કોહોલને પસાર કરવામાં આવે તો પણ આલ્ડિહાઇડ પ્રાપ્ત થશે। ત્યારબાદ ત્રીજું ફિનોલનું 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલમાં બ્રોમિનેશન કરવાનું છે। ફિનોલ બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરવામાં આવે તો ફિનોલ, એમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ। સૌ પ્રથમ હું OH જોડી દઉં, નંબર 1, આ 2, આ 3, 4, 5 અને 6। બીજા, ચોથા અને છઠ્ઠા ઉપર બ્રોમો Br અને Br। તો યાદ રાખો, જો માત્ર ઓર્થો અને પેરા જોતું હોય તો Br2 દ્રાવક તરીકે ઓછા ધ્રુવીય દ્રાવક કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મનો ઉપયોગ કરી શકો। પરંતુ બધા સ્થાન પર બ્રોમિન જોતું હોય, બ્રોમિનેશન કરવું છે તો બ્રોમિન જળનો ઉપયોગ થશે। બ્રોમિન જળ, અથવા આવું લખો તો હાલે 3Br2 અને H2O। બ્રોમિનને પાણીમાં ઉમેરજો અને બ્રોમિન જળ કહેવાય। પ્રશ્ન નંબર 21 ની અંદર પરિવર્તન નંબર 4 બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ। તો સૌ પ્રથમ બંધારણ એટલાને કહેવાય બેન્ઝાઇલ અને આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ। એમાંથી તમારે બેન્ઝોઇક એસિડ બનાવવું છે તો પ્રાથમિક આલ્કોહોલ થયો। પ્રાથમિક આલ્કોહોલમાંથી જો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો ઓક્સિડેશન કરતા તરીકે તમે એસિડિક અથવા બેઝિક KMnO4 નો ઉપયોગ કરી શકો, અથવા તો ક્રોમિક એસિડનો પણ ઉપયોગ કરી શકો। આગળ પ્રોપેન ટુઓલનું પ્રોપીનમાં નિર્જલીકરણ CA3CH3OH આ પ્રોપેન ટુઓલ છે, નિર્જલીકરણ કરવું છે પાણીનું, પ્રોપીન બનશે। નિપજ કઈ જ દીધી છે? નિર્જલીકરણ કરવું। નિર્જલીકરણ કરવા માટે તો આપણી પાસે ઘણા પ્રક્રિયક છે। સાંદ્ર H2SO4 ની મદદથી નિર્જલીકરણ થાય, A3PO4 ની મદદથી થાય,
એલ્યુમિનાની મદદથી થાય અને નિર્જળ ZnCl2 ની મદદથી પણ થાય. પણ 2 અંશ આલ્કોહોલ માટે આપણે 85% A3PO4 વાપરવાનો છે. જો 1 અંશ હોય તો શું વાપરતા હતા? સાંદ્ર A3PO4 અથવા H2SO4 એટલે કે 100%. પણ 2 અંશમાં ઘટે છે અને 3 અંશ આલ્કોહોલ હોય તો માત્ર 20% જ H3PO4 વપરાતું હતું. તાપમાન છે 440 કેલ્વિન તાપમાન. અહીંથી પાણીનો અણુ છૂટો પડી બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ જાય. આગળ બ્યુટેન 2 ઓન માંથી બ્યુટેન 2 ઓન CH3 2 C11O અને 3 બ્યુટેન 2 ઓન માંથી બ્યુટેન 2 ઓલ પાઇબંધ તોડ નાખો. અહીંયા બંને જગ્યાએ હાઇડ્રોજન ઉમેરી દો. બ્યુટેન 2 તો શું થયું છે ચેક કરો. પાઇબંધ તૂટી અને હાઇડ્રોજન ઉમેરા છે. હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહેવાય. હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન. તો રિડક્શન માટે તમે રિડક્શન કરતા ક્યાં ઉપયોગ કરશો? એક LiAlH4 નો ઉપયોગ કરી શકાય. બીજું NaBH4 નો ઉપયોગ કરી શકાય. સાથે સાથે કહી દો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને સોડિયમ બોરોહાઇડ્રાઇડ માંથી આ વધારે પ્રબળ રિડક્શન કરતા છે. એટલે આની મદદથી કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થતું નથી અને એસ્ટરનું પણ રિડક્શન થતું નથી. અને ત્રીજું ઉદ્દીપકીય રિડક્શન પણ કરી શકાય. H2 નિકલ ઉદ્દીપક, પ્લેટિનમ ઉદ્દીપક અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 23. નીચેના ઇથર સંયોજનના IUPAC નામ લખો. ઓક્સિજન આ બાજુ 4 કાર્બન, આ બાજુ 2 કાર્બન. ઓક્સિજનને ઓછા કાર્બન સાથે લઈ પૂર્વક બનાવી લો. એટલાનું નામ થશે મિથોક્સી. નંબર 1, 2 અને 3 સોરી ઇથોક્સી. આ બંને પૂર્વક તરીકે લાગશે તો ઇથોક્સી પહેલા નામ થશે 1 ઇથોક્સી 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન. 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. આગળનું બંધારણ ઓક્સિજનની આ બાજુ 2 કાર્બન છે ને આ બાજુ 1 કાર્બન છે તો ક્રિયાશીલ સમૂહને ઓછા કાર્બન સાથે લઈ પૂર્વક બનાવો. આ મિથોક્સી. નંબર 1, 2 નામકરણની અંદર ક્લોરો પહેલા આવે. 2 ક્લોરો 1 મિથોક્સી 2 કાર્બન એટલે ઇથેન. 2 કાર્બન એટલે ઇથેન. આગળનું બંધારણ આપણું પૂર્વક થઈ ગયું મિથોક્સી. હવે ધ્યાન રાખજો અહીંયા આઈ પૂર્વક લાગશે ને આઈ પૂર્વક. જો બંને પૂર્વક લાગતા હોય તો ઓછો વિસ્થાપિત હોય રીતે નંબર આપવા. વિસ્થાપિત સમૂહ પણ બંને સમાન છે. પહેલા અને ચોથા કાર્બન ઉપર પહેલો કાર્બન ને ચોથો અહીંથી ગણો તો પહેલો ચોથો તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિથોક્સી પ્રથમ આવશે. નંબર 1, 2, 3 અને 4. તેનું નામ પહેલા લખો તો શું નામ થશે? 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. આગળનું બંધારણ ઓક્સિજનની એક બાજુ 1 કાર્બન છે ને એક બાજુ 3 છે તો ઓક્સિજનને ઓછા કાર્બન સાથે લઈને પૂર્વક બનાવી નાખો. પહેલા કાર્બન ઉપર મિથોક્સી છે તો એનું નામ થશે 1 મિથોક્સી 3 કાર્બન એટલે પ્રોપેન. 1 મિથોક્સી પ્રોપેન. આગળ હવે આ પૂર્વક લાગે છે ને આ પૂર્વક લાગે છે. ઓછો વિસ્થાપિત હોય એ રીતે નંબર આપવા. આ 1, આ 2, આ 3 અને 4 તો આવી રીતે છે 1, 4, 4. પણ હું ઉપરથી નંબર આપું તો 1, 2, 3, 4 તો 1, 1, 4 ઓછો નંબર 1, 4, 4 થાય 1, 1, 4. આ ઓછો નંબર તો સાચી રીતે ખોટી રીતે તો અત્યારે નંબર આપેલો છે એ બરોબર છે. આ ઇથોક્સી છે. નામકરણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે કરવું. 4 ઉપર ઇથોક્સી 4 ઇથોક્સી 1, 1 ડાયમિથાઇલ 1, 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન
આગળ બંધારણ નંબર 6. આ બાજુ 6 કાર્બન, આ બાજુ 2, તો આપણો પૂરો થઈ ગયું. ઇથોક્સી આયુપીએસી નામ આપવાનું છે. સામાન્ય નામ તો એનું ફેનિટોલ થશે. અહીં CH3 હોય તો એનિસોલ, આનું નામ ફેનિટોલ, પણ આયુપીએસી નામ આપવાનું છે એટલે ઇથોક્સી. ઇથોક્સી એટલાનું નામ બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન એનું આયુપીએસી નામ થશે. આગળ પ્રશ્ન નંબર 24. નીચેના ઇથર સંયોજનની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ કરવાની છે. પ્રક્રિયકોના નામ અને સમીકરણ. તો સૌ પ્રથમ તો વિલિયમસન સંશ્લેષણમાં ઇથર બને પણ શેમાંથી બને જોઈ લઈએ. તો એક તો આલ્કોક્સાઇડમાંથી બને. નીચે લખી રાખું છું, આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન RX. તો આવું થાય, આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન એને AX છૂટું પડી જાય. હું ડેશ કહું અને ડેશ કહું તો ROR ડેશ ઇથર બને. પછી એટલું યાદ રાખો, આલ્કોક્સાઇડ તરીકે 1 અંશ 2 અંશ અને 3 અંશ ત્રણેય વાપરી શકાય. હેલો આલ્કેન તરીકે માત્ર 1 અંશ. એરાઇલ હેલાઇડ પણ ન વાપરી શકો, એરાઇલ હેલાઇડ પણ નહીં. આવી રીતે દાખલા તરીકે આવું હોય X તો E પણ ન વાપરી શકો, એરાઇલ હેલાઇડ. તો આપણે બનાવવું છે શું? 1-પ્રોપોક્સી પ્રોપેન. તેનું બંધારણ લખું. 1-પ્રોપોક્સી પ્રોપેન. પ્રોપોક્સી અને પ્રોપોક્સી અને 3 કાર્બન એટલે પ્રોપેન. તો આમાં કંઈ છે નહીં. એક આલ્કોક્સાઇડ લઈ લો 3 કાર્બન વાળો, આ બાજુ 3 છે તો આ બાજુ 3, તો 3 કાર્બન વાળો આલ્કોક્સાઇડ ને 3 કાર્બન વાળો હેલાઇડ લઈ લો. તો 3 કાર્બન વાળો આલ્કોક્સાઇડ CH3 CH2 CH2 ONA. આનું નામ શું થશે? સોડિયમ પ્રોપોક્સાઇડ પ્લસ હેલો આલ્કેન 3 કાર્બન વાળો CH3 CH2 CH2 Br 1 2 3 1 બ્રોમો પ્રોપેન. તો અહીંથી એને અને અહીંથી Br, એને Br છૂટું પડી જાય અને પ્રોપોક્સી પ્રોપેન નિપજ પ્રાપ્ત થશે. બીજું ઇથોક્સી બેન્ઝીન બનાવવાનું છે. ઇથોક્સી બેન્ઝીન. તો સૌ પ્રથમ બીજું ઇથોક્સી બેન્ઝીન. પેલા તેનું બંધારણ લખી નાખું, પછી શક્યતા વિચારો. બેન્ઝીન OC2H5 અને ઇથોક્સી બેન્ઝીન કહેવાય. હવે હેલો આલ્કેન તરીકે 2 કાર્બન હોઈ શકે ને બેન્ઝીન રિંગ હોઈ શકે. કદાચ આવું હોય આલ્કોક્સાઇડ, દાખલા તરીકે હેલો આલ્કેન તરીકે હું Br લઈ લઉં તો આલ્કોક્સાઇડ તરીકે C2H5ONA આવું હોઈ શકે. અથવા બીજી શક્યતા આવી છે C2H5Br અને આલ્કોક્સાઇડ તરીકે હું આ લઉં ONA. હવે જોજો બંનેમાં એ જ બને છે. અહીંથી એને Br છૂટું પાડી નાખું તો બેન્ઝીન રિંગ ઓક્સિજન અને C2H5. અહીંથી હું એને Br છૂટું પાડું તો બેન્ઝીન રિંગ ઓક્સિજન અને C2H5. પણ યાદ રાખો હેલો એરિન તરીકે હેલાઇડ હોય, હેલાઇડ આ માત્ર હેલો આલ્કેનમાં જ થાય છે. આ આપણે શું લીધું? હેલો એરિન. કારણ કે અહીંયા દ્વિબંધ લાક્ષણિકતા હોય, સહસ્પંદનને કારણે દ્વિબંધ જેવું બંધારણ હોય એટલે એની બંધ લંબાઈ ટૂંકી હોય. આ બંધારણ, આ બંધ તોડવું મુશ્કેલ બને. આલ્કાઇલ હેલાઇડ માત્ર કેવો હોવો જોઈએ? 1 અંશ. હેલો એરિન નો થાય, 2 અંશમાં પણ નો થાય અને 3 અંશમાં નો થાય. માત્ર આલ્કાઇલ હેલાઇડ જ હોવો જોઈએ અને એ પણ માત્ર 1 અંશ. તો આ શક્યતા વિચારી નહીં શકી, બીજી શક્યતા વિચારી શકશું. તો હેલો આલ્કેન તરીકે 1 અંશ અને આલ્કોક્સાઇડ તરીકે તમારે ફિનોક્સાઇડ લઈ લેવાનું છે. બેન્ઝીન રિંગ ONA, આનું નામ સોડિયમ ફિનોક્સાઇડ.
પ્લસ 2 કાર્બન વાળો હેલો આલ્કેન C2H5Cl ક્લોરો ઇથેન. એને ગરમ કરી નાખો એટલે અહીંથી NaCl NaCl છૂટું પડશે અને ઇથોક્સી બેન્ઝીન પ્રાપ્ત થશે. પરિવર્તન 3. પહેલા તો આ નિપજ બનાવી છે એનું બંધારણ દોરી નાખીએ. 3 કાર્બન એટલે પ્રોપેન 1 2 અને 3. એના બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ અને બીજા જ નંબરના કાર્બન ઉપર મિથોક્સી. આ રીતે લખવાનું OCH3. તો યાદ રાખો, કદાચ આને હેલાઇડ તરીકે લઉં, કદાચ આને હેલાઇડ તરીકે લઉં, 2 શક્યતા છે. તો આને હું આલ્કોક્સાઇડ તરીકે લઉં અથવા આને આલ્કો, 2 શક્યતા વિચારી જાઉં. CH3 ONA. હું આને આલ્કોક્સાઇડ તરીકે લઉં, આ ભાગને હું આલ્કોક્સાઇડ તરીકે લઉં તો આને હેલાઇડ, કારણ કે આલ્કોક્સાઇડ એક લેવાનો છે. અને બીજું CH3Br, એક શક્યતા આ છે. કદાચ હું આને આલ્કોક્સાઇડ તરીકે લઉં તો આને હેલાઇડ તરીકે. તો જો CH3Br અને આ ભાગને હું હેલાઇડ તરીકે લઉં, સોરી આલ્કોક્સાઇડ તરીકે CH3ONA. તો બંનેમાંથી નિપજ સેમ જ મળે છે. ચેક કરી જો, હું અહીંથી NaBr છૂટું પાડું, અહીંથી Na અને અહીંથી Br, NaBr. ચેક કરો નિપજ. CH3C CH3 ઓક્સિજન અને આ CH3 અને અહીંથી Br અને અહીંથી Na, તો પણ એ સેમ જ નિપજ મળે છે. પણ હકીકતમાં આ શક્ય નથી. શું કામ? અહીં શું કીધું? આલ્કોક્સાઇડ તરીકે તમે ગમે વાપરી શકો. આ 3 આલ્કોક્સાઇડ છે, આ 1 છે, ગમે વાપરી શકો. હેલાઇડ તરીકે માત્ર ને માત્ર 1 હેલાઇડ. આ હેલાઇડ 1 છે અને આ હેલાઇડ કયા પ્રકારનો છે? 3 હેલાઇડ છે, ઇથર આપશે નહીં. 3 હેલાઇડ ઇથર આપશે નહીં, કારણ કે વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જાય, કારણ કે આ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. પ્રબળ બેઝ હોવાને કારણે વિલોપન પ્રક્રિયા આગળ વધી જશે, એટલે અહીંથી બાજુમાંથી હાઇડ્રોજન નીકળી અને ડબલ બંધ થઈ જશે. તો હેલો આલ્કેન તરીકે તમે ક્યારેય 3s કે 2s નહીં લઈ શકો. તો આપણો પ્રક્રિયા કા થઈ ગયો, એનું નામ થશે સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. અને આનું નામ બ્રોમોમિથેન. આગળ બંધારણ નંબર 4, 1-મિથોક્સી-ઇથેન. 1-મિથોક્સી-ઇથેન. તો પેલાનું બંધારણ ઇથેન એટલે 2 કાર્બન, એના પેલા કાર્બન ઉપર મિથોક્સી. તો આમાં કોઈ શક્યતા પ્રશ્ન જ નથી, બંને બાજુ 1 છે. તો એકને આલ્કોક્સાઇડ તરીકે લઈ લઉં અને એકને હેલો આલ્કેન તરીકે લઈ લઉં. CH3CH2, 2 કાર્બન વાળો આલ્કોક્સાઇડ લઈ લઉં અને 1 કાર્બન વાળો હેલાઇડ લઈ લઉં, Br. નામ આપી દઉં, આનું નામ સોડિયમ ઇથોક્સાઇડ અને આનું નામ બ્રોમોમિથેન. છૂટું શું પડશે? આલ્કોક્સાઇડમાંથી Na અને અહીંથી Br, NaBr છૂટું પડી જશે. CH3CH2 ઓક્સિજન અને આ CH3 ચોટ્યો, મિથોક્સી ઇથેન પ્રાપ્ત થશે.